તો કે જો ચરણારવિંદ ઠાકોરજીએ છે ને લક્ષ્મીજીને ચરણારવિંદમાં સ્થાન આપ્યું, તો આપણે ચરણારવિંદ પકડી રાખીએ ને તો આપમેળે લક્ષ્મી પકડાઈ જ ગયા છે સમજીને ચાલશે. પણ જ્યાં એ ચરણારવિંદ છૂટ્યા ને તો જે લક્ષ્મીજી છે ને સતી છે, એમને એમ થઈ જાય કે ના હું પારકા પાસે શું કરવા જાઉં, મારો ધણી જેના ઘરમાં છે હું તો ત્યાં એના પાસે રહું, બીજા બધા પાસે ક્યાં રહું. અને એટલે બહુ સરસ એક સિમ્બોલિક એમને પ્રતિબિંબ આપ્યો કે બધા જ પ્રભુના ચરણારવિંદમાં છે, બધી અષ્ટસિદ્ધિઓ પણ પ્રભુના ચરણારવિંદમાં છે, લક્ષ્મીજી પણ ઠાકોરજીના ચરણારવિંદમાં છે. તો યદિ ચરણારવિંદનો દ્રઢાશ્રય છે, ચરણારવિંદ મજબૂત રીતે પકડી રાખ્યા છે, આ બધી વસ્તુની કોઈ આકાંક્ષા મનમાં રાખવી જોઈએ નહીં. જો આ ત્રણેય વસ્તુની વાત કરી તો ઇન્દ્રાસનનું સામ્રાજ્ય, રસાતલનું, આ બધી ઐશ્વર્યની બધી સિદ્ધિઓ છે, આ બધી લૌકિક છે. અને મોક્ષની સિદ્ધિઓ છે કે મારે આ નથી જોઈતું, આ બધું ત્રણેય વૈદિક છે. એમને લૌકિક વૈદિક ન માંગીને આપના ચરણારવિંદની સેવા એ એમને જોયું, સમંજસત્વનું એમને પેલું માંગ્યું છે કે ભાઈ વિરહ્ય કાંક્ષે હું આપની એ રીતે હું દર્શન કરવાની અભિલાષા રાખું છું, હું આપના આવી આકાંક્ષા રાખું છું. તો લૌકિક વૈદિકના ત્યાગ પછી હવે આગળ કામ પુરુષાર્થની વાત કરી કે ભાઈ કામ પુરુષાર્થમાં શું જોઈએ છે એક્ઝેક્ટલી તને અને શું કામના છે. તો બહુ મસ્ત વાત કરી કે અજાત પક્ષા ઇવ માતરમ ખગાહ સન્યમ યથા વત્સ પરાક્ષુદાર્થા પ્રિયમ પ્રિયેવત વિશુતમ વિષન્ના મનોરવિંદાક્ષ દૃક્ષતે ત્વામ. જો હવે આ ત્રણ એક્ઝામ્પલ્સ હું આપને કેવું દર્શન કરવા ઝંખું છું, મારા મનની અભિલાષા કેવી છે આપના દર્શનની, એના માટે ત્રણ એક્ઝામ્પલ વૃત્રાસુર આપે છે, જેને આપણે એને ભક્તિ માર્ગીય કામના કહીએ છીએ. કામ એટલે કે અજાત પક્ષા ઇવ માતરમ સ્થળા, અજાત પક્ષા જેની પક્ષીઓની જેની પાંખ નથી આવી અને ઇવ માતરમ ખગાહ એ એની માની કેવી રાહ જુએ છે. જે રીતે માળામાં બે પક્ષીઓ છે, પક્ષીના બચ્ચા જેને એની પાંખો નથી આવી અને એના મા બાપ જેવી રીતે દાણા લેવા ગયા હોય, ઉડીને બહાર ગયા હોય, તો એ બચ્ચાઓ કેવી એના મા બાપની રાહ જુએ છે, પક્ષીઓની રાહ જુએ છે. એવી જ રીતે વગર પાંખનો હું બચ્ચો પક્ષીનો હું આપની રાહ જોઈ રહ્યો છું. અજાત પક્ષા ઇવ માતરમ ખગા. પછી બીજું એક્ઝામ્પલ આપે છે સંયમ યથા વત્સતરાક્ષુધાર્થા. જેવી રીતે એ દૂધ પીતું વાછરડું હોય એ કેવી એની માની રાહ જુએ છે કે જ્યારે ગાય ચરવા ગઈ હોય, સવારે ગોવાળિયા બધા ધવડાઈને એને ચરાવવા લઈ જતા હોય અને સાંજે જ્યારે ગાયો ચરાઈને પાછા લાવતા હોય, તો પાછા આવતા હોય ત્યારે વાછરડાઓ કેવી ગાયોની રાહ જુએ છે કે મારી મમ્મી આવશે અને હું મારું પેટ ભરીને હું દૂધ પીશ. તો એ જે પાછા આવવાની જે રાહ જુએ છે, એવી જ રીતે સંયમ યથા વત્સતરાક્ષુધાર્થા. અને ત્રીજો એક્ઝામ્પલ આપ્યો કે પ્રિયમ પ્રિયેવત વિષિતમ વિષન્ના મનોરવિંદાક્ષ દૃક્ષતે ત્વામ. અને ત્રીજો એક્ઝામ્પલ આપ્યો કે પ્રિયા પ્રિયતમનો, કે જેવી રીતે એક વાલી પ્રિયતમા એક એના વહાલા પ્રિયતમને કેવી રાહ જુએ છે કે પરદેશ હોય પ્રિયતમ એ ક્યારે પાછો આવશે. હવે સાવનમાં આવી ગયો છે તો એ સાવન એના મનમાં મનોરથ ઉત્પન્ન થાય, ફાગણ આવી ગયો છે તો ક્યારે આવશે તો હું હોળી રમીશ એની સાથે, આમ કરીશ તેમ કરીશ, હે ને. તો એને એ સામે નથી, એને મનમાં એ વિરહ ભાવના છે, પણ 24 કલાક એના મનમાં એનો પ્રિયતમ ચાલી રહ્યો છે, હે ને. હું સાચા પ્રેમની વાત કરું છું, પેલા લોચાવાળા પ્રેમની નહીં, કે જે મલ્ટિપલ ઓપ્શન્સ વાળા નહીં, સાચા પ્રેમમાં. તો અહીંયા પ્રિયા પ્રિયતમ શબ્દ વાપર્યો, પતિ પત્ની શબ્દ કે ભાઈ આ એક્સ વાય ઝેડ શબ્દો અહીંયા નથી વાપર્યા, પ્રિયા પ્રિયતમ અને પ્રિયમ પ્રિયેવ. તો એવો એક્ઝામ્પલ અહીંયા આપ્યો છે કે જેવી રીતે કે જેના મનની જે પ્રિયતમા છે એની કેવી રીતે એના પ્રિયતમની રાહ જુએ છે, એવી રીતે પ્રભુ હું આપની અને કેવી રીતે રાહ જોઉં છું કે મનોરવિંદાક્ષ, મનરૂપી આંખથી, આ દેહની આંખથી નહીં, મનની આંખથી હું આપના દર્શન કરવા હું ચમકી રહ્યો છું. જો આમાં મહાપ્રભુ ગુસાઈજીની વાત કરીએ તો ગુસાઈજી આ પહેલા બે દાખલાઓને માન્યતા ઓછી આપે છે કે ભાઈ હું આને સહેજ ઓછું માન્યતા આપું છું કે અજાત પક્ષા, તો અહીંયા ક્યાંક સ્વાર્થ છે કે ભાઈ એ પક્ષીઓ દાણા લઈને આવશે એના માટે એને એ પેલા પક્ષીની રાહ નથી જોઈ રહ્યો, એને ખવડાવવા આવશે ને, એના દાણા લઈને આવશે, એના માટે ફૂડ લઈને આવશે એટલે રાહ જોઈ રહ્યો છે, એટલે અહીંયા સ્વાર્થ છે. અને બીજું એક્ઝામ્પલ આપ્યું કે જ્યારે એના પોતાની પાંખો આવી ગઈ કદાચ ખાઈ પીને, તો એ જ મા બાપને છોડીને પક્ષી ઉડીને જતો રહેવાનો છે. એ એવી રીતે એનો પ્રેમ
કે જે જોવાની ઝંખના છે એ પક્ષીને, એના બચ્ચાને એવી રહેવાની નથી, એ પરમાનન્ટ નથી, એ ટેમ્પરરી કોઈ સ્વાર્થ સાથે જોડાયેલી છે. એટલે હું આ એક્ઝામ્પલને માન્યતા ઓછી આપું છું. એવી જ રીતે ગાય વાછડાના એક્ઝામ્પલમાં પણ ખૂબ સરસ રીતે શ્રી ગુસાઈજી એમ સમજાવે છે કે એ જે વાછડું છે એને যদি સેકન્ડ ઓપ્શન એવું મળી ગયું કે ઘાસ ખાતું થઈ ગયું કે ભૂસું ખાતું થઈ ગયું, તો એને એ માને એવી રીતે નહીં ઝંકે જેવી રીતે અત્યારે એ જોવા ઝંકી રહ્યો છે કે ભાઈ એની માં ગાયથી પાછી આવશે ત્યારે હું દૂધ પીશ ને. એ માને નથી ઝંકી રહ્યો. અહીંયા ક્યાંક સ્વાર્થ છે કે જ્યાં ઘાસ ખાતો થશે એને ગાયનું ઓપ્શન બીજું મળી જશે, તો ત્યાં ગાય પ્રત્યેનો એનો પ્રેમ એ ઘટી જશે. તો ભાઈ અમારો પ્રેમ આવો સ્વાર્થી નથી કે પ્રભુ અમને આવો સ્વાર્થી પ્રેમ નથી જોઈતો. જ્યાં મારી પાંખો આવે ત્યાં હું એ જ પોષક સ્વરૂપને છોડીને ઉડીને જતો રહું, અને કાં તો મને બીજું ઓપ્શન મળી જાય તો મને એની યાદ ન આવે, મારી એવી કામના નથી. બીજા એક્ઝામ્પલને શ્રી ગુસાઈજી સુપર માન્યતા આપે છે કે ભાઈ આ જ છે પુરુષ ભક્તિ માર્ગ, પ્રિયમ પ્રિય વતુષિતમ મિશનના. તો જે સાચો પ્રિયાપ્રિયતમનો સંબંધ છે ને એ કોઈ એજ, કોઈ ફિઝિકલ પેલાથી કે કોઈ સ્થાનથી કે એનાથી કશાથી જોડાયેલો નથી, એ કેવલ એ સાચા મનથી જોડાયેલો છે. તો પ્રભુ અમે આપને, હે કમલ નેત્રવાળા, હું આપને જોવા આવી રીતે ઝંકું છું. અને તો અહીંયા બહુ સરસ રીતે મન અરવિંદ એટલે મનની આંખોથી, જો એવા ઘણા બધા એક્ઝામ્પલ્સ છે કે જ્યાં મન છે ને ત્યાં તન બુદ્ધિ બધું ત્યાં જ છે. એના સિવાય જ્યાં મન નથી ને ત્યાં તમે ભલે કાયાથી બેઠા હો, પણ એનું આપણે બધા જેટલા અત્યારે ઝૂમમાં ઓનલાઈન છે તમે બધા એક્ઝામ્પલ જોવો હોય ને તો આપણા ઘરમાં જ છે બધાના એક્ઝામ્પલ. કોઈ યદી ફોન લઈને બેસી જાય અને આપણે કંઈક વાત કરતા હોઈએ તો 2 મિનિટ થાય પેલો કે હે શું કીધું, અને આપણે એની સામે એની બધી વાત કરી દીધી હોય ત્યાં સામેવાળાની ખોપડી જાય કે આ 15 મિનિટ મેં વાત કરી, તે કીધું હે શું કીધું. વાત સાંભળી પણ એનું મન ક્યાં હતું, એનું ચિત્ત ક્યાં હતું, એ ફોનમાં હતું, મેસેજમાં હતું કે રિપ્લાય કરવામાં હતું, કોઈ વિડીયો જોઈ રહ્યા હતા. આ એક્ઝામ્પલથી તમે જુઓ કે જ્યાં મન છે ને ત્યાં તન છે. કારણ કે આપણે કોઈનું શું સાંભળ્યું ને આપણને ખબર જ નથી. મલ્ટિપલ એક્ટિવિટીઝમાં આપણે ગાર્ડનમાં ગયા, આપણું બાળક રમે છે પણ આપણે જયારે એ ફોન જોવા બેઠા તો આપણને ખબર જ ના હોય કે આપણું બાળક ક્યાં રમી રહ્યું છે, શું રમી રહ્યું છે. પણ એ રમવા લઈ ગયા ને એના પ્રૂફ માટે જરૂર આપણે 2-4 ફોટા પાડી લઈએ અને સોશિયલ મીડિયા પર નાખીએ કે પોતપોતાને સાબિત કરવા માટે કે હું મારા બાળકને ફરવા લઈ ગયો હતો. પણ તમે બાળકને તમે સેલિબ્રેટ નથી કરી શક્યા, એ સિચ્યુએશનને સેલિબ્રેટ નથી કરી શક્યા, ખાલી તમે એના પ્રૂફ ભેગા કર્યા કે 2-4 ફોટા લીધા અને ગામને સાબિત કર્યું કે હું મારા છોકરાને કે મારા ધણીને લઈને ફરવા ગયો કે મારી પ્રિયતમાને લઈને ફરવા ગયો. તો અહીંયા જ્યાં મન ત્યાં બધું જ છે. એવા જ જો આપણા ત્યાં 84-252 વિષ્ણુઓની વાર્તાઓમાં પણ પ્રસંગ છે કે એક શેઠ અને એની દાસીનો પ્રસંગ હતો કે એની નોકરાણી હતી ને એકદમ કોઈ બહારથી આવ્યું કે ભાઈ શેઠ ક્યાં છે. શેઠ અંદર મંદિરમાં હતા, એને કીધું કે મોચીના ત્યાં છે, કે ભાઈ મોચીના ત્યાં છે, સારું એ જતા રહ્યા. એટલામાં શેઠ બહાર આવ્યો અને પેલો એકદમ સામે જ હતો. તો કે અરે આને તો કીધું કે મેં પૂછ્યું કે શેઠ ક્યાં છે, તો એને કીધું મોચી નતા ગયા. શેઠને વિચાર આવ્યો કે સેવામાં હતા ને ત્યારે એમ થઈ ગયું કે આજે જૂતા ફાટેલા છે તે મોચીના ત્યાં જઈને એને સીવડાવવાના છે, મારે જોડા મારા સેટ કરાવવાના છે. એટલે સેવામાં ઠાકોરજીની પ્રત્યક્ષ સામે હોવા છતાં પણ એમનું મનમાં બુદ્ધિમાં એવું ચાલતું હતું કે મારે એ જૂતા ઠીક કરાવવા જવાનું છે, શૂઝ મારે રિપેર કરાવવા જવાનું છે. તો એ દાસીને ખબર પડી ગઈ, નોકરાણીને ખબર પડી ગઈ કે એમનું મન ત્યાં છે. એટલે ઠાકોરજીએ જતાવ્યું કે ભાઈ એ તો ત્યાં મોચીના ત્યાં બેઠો છે, ભલે દેહ અહીંયા છે. તો જો આપણું જ્યાં મન છે એટલે હું મન અરવિંદ, મનરૂપી આંખોથી પ્રભુ આપને હું જોવા આંકું છું. એટલે આ દાખલાઓ શ્રી મહાપ્રભુજી પહેલા, ગુસાઈજી પહેલા 2 દાખલાઓને માન્યતા નથી આપતા અને પ્રિયમ પ્રિય વતુષિતમ મિશનના મનોરવિંદાક્ષ વિદુરક્ષતે સ્વામ. એટલે આગળ હવે ધર્મ અર્થ કામ થયા. હવે ચોથો છે મોક્ષ. મોક્ષ માટે બહુ સરસ વર્ણન છે. મમોત્તમ શ્લોક જનેશ સખ્યમ સંસાર ચક્રે ભ્રમતસ્વ કર્મભિઃ ત્વન્માયયાત્મજ દારગેહે શ્વાસક્ત ચિત્તસ્ય નનાથ ભૂયાત. જો આ બહુ 2 રીતે આના અર્થ કરી શકીએ, પણ
બહુ સરસ સ્પષ્ટ આનો અર્થ. ઉત્તમ શ્લોક એટલે પ્રભુ. મમોત્તમ શ્લોક જનેશુ સખ્યમ. મારી ભાઈબંધી આપના જે સેવકો છે એમની સાથે થાય. ઉત્તમ શ્લોક જન જે છે, જે આપના જન છે, જે વ્રજજન છે, જે આપના નિજજન છે, મારી ભાઈબંધી એમની જોડે થાવ, મારું મન એમની જોડે લાગો. હે ને? તો આપણા ત્યાં આ સિલેક્શનનો એક પ્રકાર બતાવ્યો. આપણો આ દેહેન્દ્રિયથી પણ યદિ આપણને કોઈ મોક્ષ જોઈએ છે